નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સરકારી જમીન ઉપર આવેલા વાઘેલા પરિવારના સુરાપુરાના મંદિરને તોડી નાખવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ અને ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। સરકારી જમીન ઉપર લીલા વૃક્ષોનું કટિંગ કરનાર એક શખ્સ દ્વારા વાઘેલા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર પણ તોડી પાડ્યાના સમાચાર સામે આવ્યા હતા। હાલ ટોક ઓફ ટાઉન બની ગયેલ આ ઘટનાની વાત કરીએ તો ધારી શહેરમાં આવેલ ગામતળ એટલે કે હેમરાજા નદી વિસ્તારમાં સરકારી જમીન આવેલી છે। આ સરકારી જમીન ઉપર કાટાળી ઝાડીઓ અને લીલા વૃક્ષોને કાપીને કચ્ચર ઘાણ કાઢીને પ્રદીપભાઈ જસાણીએ વાઘેલા પરિવારના સુરાપુરા દાદાના મંદિરને પણ નુકસાન કરેલ હોય, જે અંગેની એક અરજી ફરિયાદ સ્વરૂપે ધારીના પીઆઈ ને ધારી ગ્રામ પંચાયતના સદસ્ય રાજેશભાઈ વાઘેલાએ આપેલ છે। હાલ તો ધારી શહેરમાં ટોક ઓફ ટાઉન બની ગયેલ આ ઘટના અનેક સવાલો ઉઠાવી રહેલ છે। સરકારી જમીન ઉપર ઉગેલા વૃક્ષો અને કાટાળી ઝાડીઓ શા માટે કાઢવામાં આવી હતી? ખરેખર આ કામ માટેની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં? જો મંજૂરી લેવામાં આવેલ હોય તો કયા કારણોસર સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો? સરકારી જમીન ઉપર સુરાપુરા દાદાનું મંદિર હટાવીને નુકસાન કરીને પ્રદીપભાઈ જસાણીને આ સરકારી જમીનનો ઉપયોગ કરવા અંગેનું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી। મારું નામ રાજેશ વાઘેલા, ગ્રામ પંચાયત સદસ્ય છું। આ ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે, તેની મેં પોલીસ સ્ટેશને અરજી આપેલી છે। કઈ જગ્યાએ? એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ આ મન મંદિર કોમ્પ્લેક્સની સામે, ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ। ઝાડવા કાપી નાખ્યા છતાં મેં પોલીસ સ્ટેશને લખાવેલી છે અરજી મારા નામ જોગે। પછી મામલતદાર સાહેબ પાસે ગયો, ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું। ઝાડવા કેટલા કટિંગ કર્યા છે, 2 લીમડા છે, અડુસા છે, બાવળિયા છે, ખાખરા છે, 10-12 ઝાડવા કાપી નાખ્યા છે। તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા। મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં, 3 જગ્યાએ લેખિતમાં આપ્યું છે, તેમ છતાંય એનો ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ હોતન ગયા છે। એનો ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ બધુંય સર્કલ મામલતદારે કરેલું છે, એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ।